હવે મોટી ના તો કે એમ નહીં, નીચે જળ ભરો અને આજુબાજુ બધું ઓલું કરી લીધું અને નાવની અંદર જળ. એટલે કે કોણ ભરશે? એટલે નીચે અમે બધા ઘણી છોકરીઓ અને પાછી બંગલે બધા ઘણા વૈષ્ણવ આવતા. ત્યારે આ બંગલો નહોતો. એટલે અમે કીધું હવે તમે જોજો. એટલે પછી અમને કહ્યું કે ચણિયા ચોળી પહેરીને અપરસમાં કરવાનું. એટલે આપણે કૂદકો મારીને નીચે. તો આપણે આ 2 કલાક બગાડો. ત્યારે આમ કહેતી આપણે 2 કલાક બગાડવા નથી, આપણે આજે છટકી જાઓ. એટલે જેવી જવા ગઈ ને તો મોરબાએ બૂમ પાડી. એમનું હવેલી અહીંયા આપણે યમુનાજીની હવેલી ખબર તમને? શ્રીનાથજીમાં આપણે જતા તો ઓલું પ્રાચીન સ્વરૂપ છે યમુનાજીનું. ઉપરથી બૂમ પાડી, એમ બૂમ પાડી, ઇન્દો. મેં કીધું બાપા ચણિયા ચોળી પહેરીને પહેલી તું આવ, પતી ગયો. એટલે પછી મેં કીધું મને સિંચવાની બીક લાગે છે, તું પહેલાં 5નું સિંચ એટલે બીક વહી જશે. મેં કીધું લ્યો આવું. અને પછી અને કૂવામાં જળ કોઈ દી અમારે ખૂટ્યું જ નહીં. ગમે એવો દુષ્કાળ પડે, અમારા દ્વારકેશ બાવાનો ડેલો એટલે કૂવામાં જળ હોય, ગમે એ ભરી જાય. અને જે અમે નૌકા વિહાર કર્યો ઠાકોરજી પધરાવીને, બધાય અપરસમાં હો. અને પછી જે કીર્તન ગાયા અને રાસ ને એ બધું જે અમે જે વ્રજને જેના બંગલાએ જાણ્યો છે વલ્લભપુરની સાથે. અને પ્રેમાળે એવા. પછી તમને એની પરાકાષ્ઠા કહું. સાંજે પછી ઘરે અમારે કોઈ પ્રસાદ નહીં લેવાનો, ત્યાં બધું પછી વ્યવસ્થિત કરી દેવાનું. બધું પાછું આમ ચોખ્ખું ચણાક. હવે ઉપર જે નીચે જ અમારું ઘર, એમની સીડી એક આ બાજુ ઉતરવાની, એક અમારા ઘરમાં ઉતરવાની. મારી બાને બહુ આનંદ આવતો કે 2 સીડી, એમાં કોકવાર ભૂલમાં બાળકો આ બાજુ ઉતરી જાય. અમારે કોઈ એવો પડદો નહોતો. બધાને મને કે બધાની પાતર પહેલાં દઈ દે, પછી બધાને બેસાડ. હવે ભૂખ સૌથી વધુ મને લઈ ગઈ. હું હાવ નાના છોકરા જેવી ધરાઈને 4 પૂરી ખાઈ ન શકો, 2-3 ખાવ રમતિયાળ એવી. એટલે મને એમ થાય મારે જ પીરસવાનું ને મારે જ પાતર દેવાની. કોક દી તો મને પહેલાં બેસાડો, પણ મને યાદ નથી કોઈ દિવસ હું પહેલાં બેઠી હોય. બધાને પીરસાઈ જાય, બધા પછી પ્રસાદ લઈ લઈએ. અને પાતર છે ને પછી અમારે ત્યાં આવું બધું પ્લાસ્ટિક ને એવું ત્યારે નહોતું. એટલો મોટો કુંડ હોય, એની અંદર બધું પધરાવાનું. જાઓ ઇન્દુ, પછી ત્યાં પોતનું કરવાનું. અને છેલ્લે અમે બધા બેસીએ. અને છેલ્લે મોરબા ને પનુબા અમને જે પીરસવા આવે. અમે જે વલ્લભપુરને ત્યાં મનોરથ જોયા છે, ઉત્સવ જોયા છે, એમનો પ્રભાવ જોયો છે, એમનો સ્વભાવ જોયો છે અને એમના વચનામૃત જોયા છે. એ અત્યારે અમે શબ્દો દ્વારા વર્ણવી ના શકીએ. તો આ બધી બચપણ અને યુવાની સુધી. પછી કોલેજમાં આવ્યા પછી ઇન્દુબેન 0 થઈ ગયા. શું કામ? પછી તો ઓહો, વટ પાડવાનો, બોલવાનું, સ્પીચ આપવાની ને સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, બોમ્બે બોલવા જવાનું, બેંગ્લોર. એટલે પછી આજે જો આરાધ્યાની આ જ દશા થઈ છે. આરાધ્ય 10 વર્ષ સુધી રોજ એક નવી વાર્તા કહેતો અને મારી સામે જોઈને બેસે. હવે અત્યારે મેં એને કીધું પણ મારે ક્રિકેટમાં આજે મેચ છે બા, વયો ગયો ને. એટલે અમારે આ બધું પણ જેમ જેમ મોટો થયો ને એમ જો એને પોષણ ન મળે તો પછી એ વહરી જવાના. પણ નાનપણનું પોષણ દીધેલું ક્યારેય જતું નથી. તો પોતાના બાળકોને આજે ક્યાંય તમે ભલે ના મોકલો, ભલે પાઠશાળા નથી, પણ આપણા ઘરમાં આ પોષણ મળે. હવે સવારે જ નૌકા વિહારની વાત થતી હતી તો આરાધ્ય, સગુન, આકાશ, તૃપ્તિ કેમ બધાય બેસી ગયા કે આપણામાં કેમ ગંગાજીને સ્થાન. અને પછી જે કાલે વાર્તા કરી એ લોકોને ભલે ટૂંકમાં કીધી 5-7 મિનિટમાં, કેવા રાજી થઈ ગયા.
હવે આરાધ્ય મેં કીધું તું ફરી બોલ. શબ્દસહ એને સગુન બોલ્યા. પણ ઘરમાં જ હું એમ કહું ચાલો સરસ પિક્ચરની સ્ટોરી કહું, વાતાવરણ પિક્ચરમાં અસારવા જઈએ તો કેમ આરાધ્ય દોડીને બછડા પાસે જાય, ઓલી ગાય બિયાણી હોય તો ઓલું બછડું હવે તો આ બધા એને ગાયો જાણ ઓળખી ગઈ હોય, ઓલી રોટલી દેવા જાય, બા ગાય આમાં આમ કરે, બા ગાય આમાં આમ કરે. તો વળતી વખતે વાત શેની હોય? ગાય ને બછડાની, મોરની, ઓલા વાંદરા ગિરાજી પર આવ્યા એટલે એની. તો મારે કહેવાનો આશય એ છે કે ઘરમાં જો તમે આ માહોલ બનાવીને રાખશો તો હું પુષ્ટિ માર્ગ માટે નથી કહેતી, સનાતન ધર્મ જે અત્યારે પરિસ્થિતિ વણસી રહી છે, જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ, ઓ વલ્લભ, તો આપણે અકબર ને બિરબલની વાર્તા યાદ રાખવાની. અકબર બહાર નીકળ્યા ફરવા, પગ ગંદા થયા. બિરબલ આખા રાજમાં ગાલીચા પાથરી દો. રાજા વાજા ને વાંદરા. બિરબલ સાણો હતો. એની દીકરીના ગુરુ કોણ હતા? ગુસાઈજી હતા, શોભાના. એટલે માહોલ તો એ હોય ને. એણે એક વાક્ય કીધું, જનાપના આખા રાજમાં ગાલીચા ન પથરાય, આપના પગમાં મોજડી પહેરી લ્યો, પગ ગંદા નહીં થાય. આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય કે સનાતની હોય કે રામને માનતા હોય, શંકરને, માતાજીને, મહાદેવને, પણ આપણા ઘરમાં જો આ સનાતની ધર્મને સાચવીને રાખશો ને મારા વાલા, તો આ ધર્મ સચાશે. ધારયતી ધર્મ, તમે ધર્મને સાચવશો તો ધર્મ તમને સાચવશે, સાચવશે ને સાચવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે જેમ કહો ચાલશે તો ધર્મને ચાલ્યા જતાં વાર લાગશે નહીં મારા વાલા. પણ તમે કહો કે ના ભાઈ, સવારે યમનાષ્ટક કર્યા વિના દૂધ ન મળે, પછી તમારે કેવું નહીં પડે. પછી એ બોલતા બોલતા જ કહેશે, બા ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ યમનાષ્ટક સૂત્ર સંપૂર્ણ. અને અધવચ્ચેથી પૂછવાનું, બોલ યમોપી ભગીની સુતાનથી આગળથી સર્વોત્તમમાં બોલ યશ પિયુષ લહરીથી. જો એ લોકો 24 કલાક એડા છે, એમાંથી ને તમે 4 મિનિટ આપો ને રોજ, 5 જ મિનિટ યમનાષ્ટક માટે કે એકાદી વાર્તા, તમારા ઘરમાં માહોલ ક્યારેય નહીં બદલાય. પણ એના માટે તમારે ને મારે વડીલોએ, મા બાપ બધાને સિરિયલ જોવાનો ટાઈમ છે. મોબાઈલમાં રીલ આવતા હોય એટલે પાછા ઓલાનું રીલ બનાવ્યું જોયું તમે? હવે રીલ કોને કહેવાય એ ખબર નહીં. રીલ એટલે આપણે તો ઓલા સોય દોરાની રીલ હોય ને રીલ સમજીએ, પછી સમજણ પડી ઓ બાપા રીલ આને કહેવાય. તો જો માહોલ સનાતનીનું સાચવવું હશે અને આપણે હિન્દુ રહેવું હશે તો આપણા ઘરમાં જ આજ માહોલ બનાવીને રાખવો પડશે. મને ઘણું બધું કહેવું હોય છે પણ સમયની મર્યાદા. બોલો વલ્લભા દેશ કી. એક નાની વાત, લીલાની વાત છે. સવારમાં સામનેજી લલિતા, વિસાફા, સુભા બગા, સંજાવલી રહી, શ્વાસ ચડે છે ને એટલે થોડી તકલીફ પડશે. સવારમાં આવ્યા ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા. હવે જોયું યશોદાજીએ ઠાકોરજીના અંદરના રૂમમાં. હવે સીધું એમ કહેવાય કે અમે ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા આવ્યા?
યશોદાજીને રોહિણીજી તરત કે હવારના પોરમાં હું આવેલી આવી. સૌથી ચતુર કોણ? પરમ ચતુર. સરળ સૌથી રાધાજી અને પરમ ચતુર સુજાન ચંદ્રાવલીજી. 8-10 ગોપીઓ, પછી તો ટોળું આવે ને, પહેલાં જાતની પાછી તો યશોદાજી બહાર આવ્યા. કેમ આવવાનું થયું? છોકરાઓ નથી ત્યાં. યશોદાજી આવ્યા. અરે આજ તો બહુ અવેર થઈ છે. કાંઈ કામ હતું? ના માં, આજે અમે સવારે યમુનાજી ઝીલવા ગયા હતા ને. ઝીલવા એટલે સ્નાન કરવા. તો બધાને વહેલું હતું એટલે અમને એમ થયું કે માને થોડું ખીરકમાં મદદ કરી આવીએ. એટલે હું આવતી હતી તો આ બધા કે અમે આવીએ. માં આપણે ત્યાં 9 લાખ ગાયું આટલું બધું હોય તો ખીરકમાં અમારે હજી વાર છે, તો થોડી તેલ કરી. યશોદાજી કે તે તો મારા મનની વાત છીની લીધી હો. એ કે આ તો ખીરકમાં બધું આમ નામ છે. હવે ગોપીઓ આવી હતી શેના માટે? ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા. ઠાકોરજીને અંદર આનંદ આવે. આ તો આ ચતુર સુજાન, આ તો પરમ ચતુર સુજાન. ઠાકોરજી કે હવારના પોરમાં આજે આવું મજા આવશે. એને આ બધી લીલાનો બહુ આનંદ આવતો. તપાવીને આપવામાં જે આનંદ છે ને. હવે બપોરે દહીં મેળવું હોય, બરાબર? હવે શિયાળો હોય તો ન મળે, તો તમારે સવારે વહેલું મેળવવું પડે. આ ઉનાળામાં તમે 2 વાગે મેળવો ને એટલે 7 વાગે દહીં દડબા જેવું થઈ જાય, તાપ. તો ઠાકોરજીને તાપ કરાવીને આપવામાં બહુ આનંદ આવે. એટલે કે હા હા તમે ખીરકનું કરી દો. એટલે ત્યાં પછી આ ચંદ્રાવલીજી તો બધાને તું આમ કર ને તું આમ કર, તું આ ગવાણ સાફ કર નાખ, અહીંથી ઘાસ અહીંયા મૂકી દે, બછડાને તું સ્નાન કરાવ, તું ગાયને ને. એ કે માં હું જળ ભરી આવું? જળ ભરવા જવામાં કાંઈ રસ નહોતો. અંદર બેડું લેવા જાય તો ઠાકોરજીના રૂમમાંથી ઓલો ઘડો પડ્યો એ લેવા જવાય તો દર્શન થઈ જાય. કहीं કहीं મિસે વાલો મુझने બોલાવે, દયા